ફેમિલી કેમ છો તમે બધા? મજામાં તો છે ને? આપણે પણ મજામાં છીએ ને અત્યારે છે ને વાગી જશે 8 વાગી જાય એટલે છે ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો એટલે જય માતાજી, જય દ્વારકાધીશ. ને અત્યારે છે ને રાતના 8 વાગ્યા, કેમ કે સવાર ને પડ્યું રાતના 8 વાગ્યા ને આપણે જવાનું છે ભાઈ. ક્યાં જવાનું છે એ તમને અમને હરીબેન કહે, હું છે હું નહીં એ બધું હરીબેન આગળ જણાવશે. ને અમારા હરીબેન કેમ છો બધા? મજામાં તો છો? અમારી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે તો ગુડ મોર્નિંગ નથી, ગુડ નાઇટ છે બધાને. ગુડ નાઇટ. પણ અત્યારે આપણે ગુડ નાઇટ ને કરવાનું. આપણે અત્યારે મારા મામાને કે જવાનું છે ને મારા મામાનો ગણે બેહાડવાનો છે ને મારી મમ્મી ને બધા અમે ત્યાં થઈ ગયા છે ને એવું છે બધું. ને ભાઈ શું છે ગણે બેહાડવાનું હોય એટલે આ તો જાય. કોના ગણે બેહાડવાનું છે? કોના ગણે બેહાડવાનું છે? મારા ભાઈનો. ભાઈ એનો ભાઈનો ગણે બેહાડવાનું છે ને 4 છે જઈ જાય. નકર કોઈ દિવસ લુગડા સારા હોય આમ જો તો ખરા આમ જો. ના ભાઈ તમારે તો હા સચમાં વચમાં પહેરીને બની જાઓ, પણ હીરો બની જાઓ. ને આપણે લાવવાનું છે ગણે બેહાડવા. ને ગણે બેહાડવામાં છે ને તમને લગ્નના વિડીયો છે ને તમને 3-4 દી કન્ટિન્યુ જોવા મળશે ને આમ ભાગ રીતે આવશે. રોજના રોજ નહીં આવે, એક ભાગ બીજો ભાગ એમ આવશે. ને શું છે ભાઈ, કેમ કે આખો બધો મોટો વિડીયો બનાવી તો કેમ કે બહુ મોટો થઈ જાય ને એડિટિંગમાં ભીંહ પડે એવું છે. બધું કરવાનું ને એવું બધું ભીંહ પડી જાય આપણને, કેમ કે એ કબડો મોટો એડિટિંગ કરવાની પાછો ડાઉનલોડ કરવાનો બહુ સમય લાગી જાય. એટલે આપણે શું છે નાનો વિડીયો રાખશું ને એટલે તમને શું જોવાની મજા આવે ને અમને પણ મજા આવે. તો ઠેઠ સુધી બના લેજો વિડીયોમાં. ને આપણે જવાનું છે આગળ ગણેમાં, તો ઠેઠ સુધી તમને બતાવશે ને. કેમ કે મામાને ઘરે ગણેશ છે ને મહેમાન આપણે ઘરે આવી જાઓ. મહેમાન આવી જાય ને એટલે કોણ આવ્યું તમને બતાવું. માસીને આવી જાય. કેમ માસી? આમ જા તઈને બેનું ભેજ્યું થઈ ગયો આજ. કેમ માસી? આજ કેમ કે લગ્ન પર્સન હોય તે જ ભેજા થાય, ત્યાં સુધી થાય નહીં. કેમ એવું છે ભાઈ? શું છે તઈને બેનું ભેજ્યું થઈ ગયું ને આપણે છે ને ભાઈ મામાને ઘરે ગણે બેહાડવાનો છે ને આપણે ત્યાં જવાનું છે ને. આ તો શું છે માસીની બધા અહીંયા આવી જાય એટલે આપણે માસીને નહીં શું તઈને બેનું ભેજ્યું થઈ ગયું એટલે આપણે તમને કીધું કે મારા માસીની છે તો બનારો વિડીયો ઘરે પૂકી જાય ને. અહીંયા મહેમાન આવી ગયેલા હતા, થોડાક આવ્યા ને થોડાક હજી બાકી છે એવું છે. ને અત્યારે છે ને અમારે એક મહા આવી ગયા ને માસીનો છોકરો, કેમ કે આપણા ભાઈ થાય તો એ બધા અહીંયા આવીને બેઠા છે. કેમ અહીંયા આવીને એ બધા બેઠા ને આ પાલતી બધી બેઠી છે ને હજી આમ તૈયારીઓ કરે છે મંદિર ને બધું આમ હાલે છે ને બધું એવું છે ભાઈ. તો શું છે ભાઈ હજી બનારો ને હજી બધા અહીંયા બધી તૈયારી કરે છે ને અહીં તો અમારા મામા ઉભા છે. કેમ સારું હે ને? હા જો બધા એવું કામ કરે છે ને હજી તો ચાલુ કાઢ્યું ને હજી જો ઘરમાં અમે ગણપત દાદા ને એવું બધું બેહાડ્યું છે. તો હવે તમને બતાડું. જો આમ જો બધું કેવું મસ્તીના ગણપત દાદા એવું છે ને અહીંયા ખંડ ને એવું પહેર્યું એવું કહે છે બધાય મારાને ના હમ્યું હે મસ્તીનું. ને આકડે મારા મામાને પીઠીમાં બેહાડો ને એવા તમને પણ બતાવીશ. તો ત્યાં સુધી કન્ટિન્યુ આપણે એના ઘેર પહોંચી ગયા છે ને બધા અહીંયા ઘેરે બધા વૈયા છે ને ફૂલ તૈયારી છે ને આકડે મારા મામાને પીઠીમાં બેહાડવાના છે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મિત્રો. છે ને હળદરની રસમ ચાલુ થાય છે ને ચાલુ થાય ને એટલે તમને છે ને બના લેજો વિડીયોમાં ને વિડીયોમાં છે ને બના લો ને એટલે તમને બધું બતાવું શું છે એમ. હળદરની રસમ ચાલુ થાય છે તો આપણે છે ને બધાને બતાવીશું ને બધા આમ આડાવાળા થાય છે બધા એવું છે. તો શું છે બના લો કન્ટિન્યુ વિડીયોમાં. ભારત આ બાજુ હા
ભાભી બધા આવી જશે અને કન્ટિન્યુ છે ને તમે બના દેજો વિડીયોમાં, કેમ કે હવે છે ને પીછીની રસમ વરરાજા આવી જશે ને વરરાજા આવી જાય એટલે પીછીની રસમ ચાલુ કરવાની છે. તો ચલો બના દો વિડીયો. એમને હાથ રાખો, આ બાજુ જો કામ કરી દો બસ. આ બાજુ જો બધા વરરાજા અહીંયા જોજો બધા. તો મિત્ર છે ને જો હરિયો હિસાવા મળ્યો છે ભાઈ, વરરાજાને તેલ નાખવા મળ્યો, હરિયો પીસે એમ કે ભાઈ. આપણને તો કઈ આવી ખબર ન હોય, આપણે શું છે પહેલા વહેલા આવેલા હોય આમાં, એટલે ફરિયાનું કામ ચાલુ કર્યું છે ને ભાઈ. તેલ હવે હળદર ને એવું બધું આવશે તો છેડ સુધી બનાવો ને એટલે તમને ખબર પડશે ભાઈ. અમારે તો પીછીની રસમ આવી હોય એવું છે ભાઈ. હવે છે ને હળદર મીઠા લગાડવા, કેમ કે પહેલાં તેલ હોય ને પછી હવે હળદરનો વારો આવી જશે. તો હળદરનો શું છે, હળદર ચોપડી દે કે નહીં એટલે શું છે વરરાજાને પીઠી ઉકળે એમ કે ભાઈ. એટલે હળદરની રસમ ચાલુ થઈ ગઈ. બે હાથ રાખો તો ખાલી આમ જો ફોટો પડવો છે. બે હાથ રાખો તો બે બાજુ આ બાજુ. વરરાજાને જો ભાઈ નાળિયેર મુકાયું એટલે જો ભાઈ હવે સાંજલો કરશે ને એવું કહેવાય બધું. ને આ છે ને ભાઈ આ પહ ભરાયો કહેવાય ને પહ ભરાયો એટલે શું છે ભાઈ આ વરરાજાની રસમ હોય. આ પરમક આ બધું શું છે ભાઈ બધાની પહેલાંની રિવાજ હાલતો હોય એટલે આવું મારે હોય. તો તમારે કેવું હોય કેવું નહીં કોમેન્ટ કરજો મને. ને શું છે ભાઈ કેમ કે ભાઈ જો આવી રીતે વધાવે એવું છે ભાઈ. બે જાઓ તો કન્ટિન્યુ છે ને તમે બના રહેજો વિડીયોમાં. ભાઈ જો અમારે પીઠીની રસમ છે ને આવી રીતથી કંઈક હોય તો તમને કેવી લાગે કેવી નહીં જરૂરથી કરજો. ભાઈ જો બા ને પૈસા મૂકવા આવ્યા છે કે ને પછી મામી પીસે છે ભાઈ અમારે ભાઈ મામી કોઈ જાય પૈસા ઓલા નાળિયેર હોય ત્યાં પગમાં મૂકવા આવે એવું છે ભાઈ. ને છે ને ભાઈ અમારે આવી રીતથી કંઈક ગણેશનું નાળિયેર હાથમાં આપી દીધું એટલે છે ને પૈસા મળ્યા બધા મૂકો બચ્ચાને નો તમે 500 નો દો તમે બિના લો ને એટલે તમને બતાવીશ. બબે જો બે બાજુ કે જેને ભાઈ મળ્યા જોઈજે બધા પૈસા મૂકવા બધા આવવા મળ્યા હોય ધીમે ધીમે. પૈસાનો વરસાદ રાજા ભાઈ રાજાના પૈસાનો પાળો પડી જાય એવું લાગે મને. વરસાદ આપણે આગળ ના બેન દીકરે પ્રોટી પૈસા મળો દેવા એટલે આગળ કોબો ભરાઈ જાય. હા બરાબર કાપ્યું ને હા પટેલ નહીં દેવાય. પટેલ તો દે ને મારો આવે તે ને તમ તાર દે હે. હા 500 ની આગળ આવ્યો તો આંબા ચાલો વરરાજાની ભાભીઓ આવી ગયો બે એક હારે હો એક ગઈ. આ બે વરરાજાની ભાભીઓ છે ભાઈ. હા ભાઈ છે ને વરરાજાના કાકી છે. કાકી આવી જાવ ભાઈ નોટો મૂકવા. જો ભાઈ વરરાજાને મળ્યા નોટું દેવા હો આજ તો કાકીઓ ભાભીઓ ચપાટો છે ભાઈ વરરાજાને. વરરાજા મોજમાં આવી ગયા જઈ લે પણ જો હાલા રેડી લ્યા એમાં હું પૈસા મૂકી જાય એટલે રેડી તમે તારે નોટું મૂકવા જ મળે હોય.
હાલો રેડી હાલો રેડી બરોબર છે એમાં ધોય હા દોથો જોવાનું જો કેમેરામાં દોથો ભર લેજો પછી બસ લઈ જાઓ હવે વનના બાપા આવી જશે ભાઈ હવે. હા 500 નોટ મૂકી દો આમાં લીલી કડકડ જો જાય 500 નોટ ઉપર હાથ રાખ્યો ભાઈ હવે અહીંયા જો. જો હા. આમાં કેમેરા જોજો હા કેમેરા પર જીતું તો ફોટો કટી લાઈટ કરે એમની જો એના કંચનબેન નો વારો આવી ગયો ફોટો પડાવવાનો વાવ ચાલ હાલો હાલો રેડી હો છે ને વડના ભાઈ આવી જાય તેને ત્રણ જઈએ તેને ત્રણ આવી જાય વડના ભાઈ શું છે ભાઈ આગળ પૈસા મૂકે કે નહીં આપણે જોવાનું છે તો શું છે કેટલા મૂકે નહીં જોજો તમે કે હાવ પૂરા કામ જ છે કઈ એવું છે કે એવું નહીં આ છે ને જો આ નોટું મોટું કાઢો કઈક નોટું મોટું કાઢો હે અમારી થોડી લેવાની અમારી અમારે લેવાની હોય તમારે ન લેવાની હોય. એવું છે ભાઈ શું છે ભાઈ નોટું મૂકતા ને એમને ફોટો પડાવો આ બધા છે ને ભાઈઓ આવી જશે હવે બધા ભાઈઓ જ છે હો. જોઈ લો ફોટો પડાવો મેં આગળ મફતમાં ફૂલ થઈ જાય ભાઈ ફોટો પડાવવાનો જો સરપાસ ને ઈ બધા આવી જશે ભાઈ મામા ને કિશોરભાઈ ને ઈ બધા કામગીરી હોય એટલે બધાને એમ જ હોય હા યા હાલો અહીંયા જો હાલો જો ભાઈ ફેમિલી છે ફેમિલી ફોટો પડાવવા મળ્યા આવું કામકાજ ચાલે છે ભાઈ તો શું છે ભાઈ છેડ સુધી બનાવો ને એટલે તમને મજા જ આવશે. તો મિત્રો છે ને પીઠીની રસમ પૂરી થઈ ગઈ પીઠીની રસમ પૂરી થઈ ગઈ ને એટલે બધા છે ને બૈરાઓ હતા એ બહાર જતા રહ્યા ને હવે આપણે છીએ ને હજી અમુક છે આમ ભારતબેન ને એ બધા ને આ અક્ષરા સ્ટુડિયોવાળા પણ છે એવું છે ભાઈ કેમ કે એ ફોટા શૂટિંગનું કરવાવાળા છે અક્ષરા સ્ટુડિયો કેમ કે એ ફોટાનું ને શૂટિંગનું કરે છે ને આપણે વિડીયો બનાવતા તો કન્ટિન્યુ બનાવો. બધી પૂરી થઈ ગઈ છે ને હવે બધા ઘેરે વહી ગયા છે ને હવે અમારે ઘેર જવું છે ને તમને આ વિડીયોને પણ આપણે એન્ડ કરી દેવો છો. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બબ્બા.